તારીખ 12મી સપ્ટેમ્બર 2025ના રોજ ખાનપુર તાલુકાના વડાગામ ગ્રામ પંચાયતમાં ગ્રામજનો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે અમને અંધારામાં રાખીને સરપંચ તલાટી પંચાયત બોડી દ્વારા ગ્રામ સભામાં અમને જાણ કરવામાં આવતી નથી ને તેમની મરજી મુજબ જે તે ઠરાવ કરવામાં આવે। ગામના જાગૃત નાગરિક તરીકે રમેશભાઈ પગી દ્વારા વડાગામ ગ્રામ પંચાયતમાં માહિતી માંગવામાં આવી હતી, તેના વિરોધમાં ગામ બહાર મૂકવામાં આવેલ છે। જો ગામના કોઈ પણ વ્યક્તિ રમેશભાઈ પગીના ઘરે જાય તો તેને 11,000 દંડ આપવામાં આવશે અને એ કરવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું। તો પંચાયત બોડીને કોણે અધિકાર આપ્યો કે કોઈ આરટીઆઈ દ્વારા માહિતી માંગે તો તેને ગામ બહાર મૂકો। આજે પણ વડાગામ ગ્રામ પંચાયતના ગામડાઓમાં રસ્તાની સુવિધાઓ નથી। हाँ, वडागाम पंचायत छूँ। मारू नाम है उमेश डामोर। अत्यारे जे अमारो अलग फळिયું लागे छे। અમે છીએ વડાગામ પંચાયત ની અંદર અમારા 7 ઘર અલગ છે। 7 ઘરની સમસ્યા સરકારી લાભમાં કઈ છે નહીં અમારે, અને મેનિંગ વસ્તુ કે જવા માટે કોઈ રસ્તો નથી અમારો। અહીંથી જઈએ વેરાઈયામાંથી જવું હોય તો પણ આગળ નાળિયું છે, કાટ્યું છે, એમના ઘર જોડે જ છે આયરા। જો અમારે ડેરીમાં આવું દૂધ ભરવા માટે આવું તો પણ રસ્તો નથી, અને ઓલી બાજુથી કદાચ કોઈ પણ અડધી રાતે કોઈ માણસ બીમારો કઈ હોય તો 1 કિલોમીટર સુધી ખાટલામાં ગાલીને લઈ જઈએ તો ચાલી શકાય। અત્યારે ચાલીને જવા પણ તકલીફ છે, અમને કોઈ રસ્તો નથી અમારે ત્યાં। હું વેરાયા ગામનો વતની છું અને પોસ્ટ વડાગામ, તાલુકો ખાનપુર, જિલ્લો મહીસાગર। મેં એક અહીંયા સર્વે નંબર નાળું બનાવ્યું છે। 3.5 લાખની ગ્રાન્ટ છે, નાળું બરાબર બનાવવામાં આવેલું નથી। અને એક બીજું મેં આરટીઆઈ કરી છે વડાગામ પંચાયતની અંદર, એનો કોઈ મને જવાબ મળેલો નથી। અને મેં આરટીઆઈ કર્યું એટલે મને ગ્રામજનોએ મને ગામને બહાર મૂક્યો છે, અને જે લોકોએ મારા ઘરે આવે એ લોકોને 11,000 રૂપિયા દંડ કરેલો છે અને કાગળ લખેલો છે ગ્રામજનોએ। એક જાગૃત નાગરિક તરીકે મેં જે આરટીઆઈ કરી મેં શું ગુનો કર્યો એમ, તો આ લોકોએ મને ગ્રામની બહાર મૂક્યો અને 11,000 રૂપિયા દંડ કર્યો છે આ લોકોએ મને એમ। આરટીઆઈ પંચાયતની છે, ગ્રામજનોએ કર્યો છે। નામ તો આખું કાગળ લખ્યો છે અને એમાં સહીઓ કરેલી છે ગામમાં। આમાં સરપંચનો મને એવો રોલ લાગે છે કે સરપંચ આ લોકોને કંઈક પીવાના કંઈક પૈસા આપતા હશે એવું લાગે છે મને। એટલે આ 4-5 જણા છે, એક ડેલિકેટ છે કમલેશભાઈ કાળીદાસ પટેલ, એ ડેલિકેટ છે। એ પાછળ એમ કે છે કે શું તોડી લેશે મારું, એવું કે છે, એમ ગાળો આપે, એમનો મોટો બોસ બની જાય છે।